નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેબ સંકુલના ઓનલાઈન પ્લેટફોર્મ પર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તમને બધાને ખ્યાલ હશે એસએસસી એમટીએસ ની વેકેન્સી આવી છે. એમાં એમટીએસ અને હવાલદાર આ બે પોસ્ટો પર વેકેન્સી છે. એમટીએસ ની વેકેન્સી ટૂંક સમયમાં એસએસસી ની વેબસાઇટ પર આવી જશે અને હવાલદારની વેકેન્સી 1000 થી વધુ જગ્યાઓ છે. ઓકે, તો આજના સેશનની અંદર આપણે એ પણ ચર્ચા કરીશું કે આ વેકેન્સીમાં ગણિત અને રીઝનિંગ આ બંને વિષયો વગર પણ તમે આ એક્ઝામ ક્લિયર કરી શકો છો. ગણિત અને રીઝનિંગની ખાસ જરૂર નથી. એટલે વિદ્યાર્થી મિત્રો, જે વિદ્યાર્થી મિત્રોને ગણિતમાં થોડો ડર હોય કે સાહેબ મને ગણિતમાં તકલીફ પડે છે, સાહેબ મને રીઝનિંગમાં થોડી તકલીફ પડે છે, તો બેટા જીએસ એટલે કે સામાન્ય અભ્યાસ અને અંગ્રેજી એ પણ ધોરણ 10 સુધીનું જ, ફક્ત ધોરણ 10 સુધીનું જ, તો તમે આરામથી એક્ઝામ ક્લિયર કરી શકો છો. ફર્સ્ટ અટેમ્પમાં જ એક્ઝામ ક્લિયર કરી શકો છો. ઓકે, ચાલો તો સેશન આગળ વધારીએ. તો સમજીએ આપણે આ સેશનની અંદર સૌથી પહેલા આ એસએસસી એમટીએસ અને સાથે સાથે એસએસસી સીએચએસએલ નો આપણે એક સિલેક્શન બેચ બરાબર એ લોન્ચ કરવા જઈ રહ્યા છે. કાલથી એના ડેમો લેક્ચર શરૂ થાય છે. તો એસએસસી સીએચએસએલ અને એમટીએસ બંનેને ધ્યાનમાં રાખીને આપણે એક નવો બેચ છે. ફ્રી ડેમો લેક્ચર છે. કાલે મેથ્સનો લેક્ચર છે, ત્યાર પછી રીઝનિંગનો લેક્ચર છે, ત્યાર પછી દર્શિત સરનો છે ભૂગોળનો લેક્ચર, ત્યાર પછી કલ્ચરનો દિશાંત સરનો લેક્ચર છે અને કુલદીપ સરનો છે હિસ્ટ્રીનો લેક્ચર. તો કાલથી તમારા આ ડેમો લેક્ચર શરૂ થવા જઈ રહ્યા છે. 5 દિવસ ડેમો લેક્ચર રહેશે, તમે ફ્રીમાં જોઈ શકો છો. ત્યાર પછી આ વેબસંકુલ એપ્લિકેશન ડાઉનલોડ કરો, એપ્લિકેશનમાં પણ તમે આ ફ્રીમાં લેક્ચર જોઈ શકો છો. ત્યાર પછી આ 4 બુક તમને ફ્રીમાં આપવામાં આવશે. આ બેચ તમે જો લેવો છો, આ બેચમાં તમે જોડાવ છો, તો તમે આ 4 બુક ફ્રીમાં આપવામાં આવશે. કમ્પ્લીટ 100% સાથે પ્રોપર વ્યવસ્થિત તૈયારી કરવામાં આવશે અને કમ્પ્લીટ કેવી રીતે તૈયારી કરવી, શું કરવી, એનો વિડીયો પણ એક યુટ્યુબ પર મૂકેલો છે. તમે જોશો એટલે તમને આઈડિયા આવશે. ઓકે, આ બેચની વિશેષતાઓ છે. તમે જોશો તો લાઈવ લેક્ચરની પીડીએફ, ગુજરાતી ભાષામાં પરીક્ષાની તૈયારી, કારણ કે આ પરીક્ષા ગુજરાતી ભાષામાં તમે આપી શકો છો. કોમ્પ્યુટર ચેપ્ટર વાઇઝ ટેસ્ટ, પ્રેક્ટિસ ટેસ્ટ, સબ્જેક્ટ ટેસ્ટ, લાઈવ લેક્ચર જોયા પછી લેક્ચર બેટા રેકોર્ડેડ ફોર્મમાં પણ રહેશે. રેડી? ચાલો તો સેશનને આગળ વધારીએ અને ખાસ ધ્યાન રાખજો, કાલથી જ આ ડેમો સ્ટાર્ટ થાય છે. ટાઈમ નોટ કરી લેજો, 11 થી 1 નો ટાઈમ છે. સવારે 11 વાગ્યાથી બપોરે 1 વાગ્યા સુધીનો ટાઈમ છે. ચાલો તો સૌથી પહેલા એમટીએસ શું છે, એની એક્ઝામ પેટર્ન વિશે, એની વેકેન્સી વિશે, એમાં કોણ એપ્લાય કરી શકે છે, શું પગાર ધોરણ, બધા વિશે થોડી ચર્ચા કરી લઈશું આપણે. તો પસંદગીની પ્રક્રિયા, પોસ્ટ, ઉંમર, શૈક્ષણિક લાયકાત, પરીક્ષાની પેટર્ન, અભ્યાસક્રમ, ત્યાર પછી પાછલા વર્ષનું કટ ઓફ, પગાર, બધી વસ્તુ આપણે જોઈ લેશું. રેડી? ચાલો તો સૌથી પહેલા નોટિફિકેશનની વાત કરીએ તો આ નોટિફિકેશનની અંદર તમે જોઈ શકો છો કે ફોર્મ ભરાવાની શરૂઆત થઈ ગઈ છે. બરાબર છે. ત્યાર પછી તમે જોઈ શકો છો લાસ્ટ ડેટ પણ છે 24 તારીખ એસએસસી એમટીએસ અને હવાલદારની પોસ્ટ માટે. એક્ઝામ ડેટ પણ આવી ગઈ છે. તમે જોશો 20 સપ્ટેમ્બર થી લઈને 24 ઓક્ટોબર આની એક્ઝામની ડેટ છે. એટલે આપણી પાસે પ્રોપર એક ડાયરેક્શન છે કે આટલા જ મહિના તૈયારી કરવાની છે, આ મહિનામાં મારે એક્ઝામ છે. તો તમે બહુ સારી રીતે પ્રોપર, સારી રીતે વ્યવસ્થિત તૈયારી કરી શકો છો. એટલે આપણી પાસે એક સ્કેડ્યુલ પ્રોપર છે, એક ટાઈમ પણ છે આપણી પાસે. ઓકે, ફોર્મ ભરવાની શરૂઆત થઈ ગઈ છે, ફોર્મ તમે ભરી શકો છો. હા, કદાચ કોઈ ફોર્મ ભરવામાં કરેક્શન કરવું હોય અને તમને મતલબ લાગે ફોર્મ ભરાઈ ગયું છે, સર હવે મારે આમાં મારાથી ભૂલથી આ થઈ ગયું છે, મારા ભૂલથી XYZ ભૂલ થઈ ગઈ છે, તો એક કરેક્શન પણ તમે કરી શકશો. ચિંતા નહીં કરતા. 29 તારીખથી લઈને 31 તારીખ સુધી તમે કરેક્શન કરી શકશો. ચલો આગળ વધીએ. તો વેકેન્સીની વાત કરું તો હવાલદારની જે પોસ્ટ છે એની 1075 પ્લસ વેકેન્સી છે. જ્યારે એમટીએસની જે પોસ્ટ છે એ લખેલું છે વેકેન્સી બીઈંગ કલેક્ટેડ. એ લોકો જગ્યાઓ મંગાવી રહ્યા છે. અલગ અલગ ડિપાર્ટમેન્ટ જે છે એ ડિપાર્ટમેન્ટમાંથી જગ્યા મંગાવી રહ્યા છે. કારણ કે એમટીએસ નું વર્ક અલગ અલગ ડિપાર્ટમેન્ટમાં હોય. ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ છે, બરાબર છે, ત્યાર પછી એક્સટર્નલ અફેર્સ ડિપાર્ટમેન્ટ છે. ભારત સરકારના જેટલા પણ મંત્રાલયો છે એના અલગ અલગ જે ડિપાર્ટમેન્ટ છે એમાં એમટીએસ નું વર્ક કરવાનું હોય છે. તો ત્યાંથી એ લોકો જગ્યા મંગાવી રહ્યા છે. બરાબર છે. ઓન એન એવરેજ અહીંયા 6-1000 ની આસપાસ જગ્યા આવવાની શક્યતા છે. અંદાજિત 6000 ની આસપાસ કદાચ આ વેકેન્સીઓ આવશે. રેડી? ચાલો, અને તમે આના માટે એપ્લાય કરી શકો છો ssc.government.in આ વેબસાઇટ છે.
આ વેબસાઇટ પર જે પણ હશે એ આ વેકેન્સીનું પણ અપડેટ આવી જશે. અને તમારે જો આ ફોર્મ ભરવાનું બાકી હોય અને જો તમે ફોર્મ ભરવા માંગતા હોય તો ssc.government.in આ વેબસાઇટ પરથી તમે આ ફોર્મ ભરી શકો છો. અને બાકી વેકેન્સી રિલેટેડ, ત્યાર પછી તમારો એક્ઝામના કોલ રિલેટેડ બધી જ વસ્તુ આ એસએસસીની ઓફિશિયલ વેબસાઇટ છે. આની પર તમને બધી જ માહિતી મળશે. ચલો નેક્સ્ટ આગળ વધીએ તો એજ લિમિટ શું છે? તો આમાં બે રીતના છે. 18 થી 25 વર્ષની એજ લિમિટ વાળા વિદ્યાર્થીઓ એપ્લાય કરી શકે છે અને 18 થી 27 વર્ષની એજ વાળા પણ એપ્લાય કરી શકે છે. હવે એમટીએસ ની જે પોસ્ટ છે એમાં બે રીતના છે. 18 થી 25 પણ હોય અને 18 થી 27 વાળા પણ હોય અમુક પોસ્ટ માટે. બટ 18 થી 27 વર્ષ માટે ફક્ત હવાલદાર માટે છે. હવાલદારની જે પોસ્ટ હોય એના માટે 18 થી 27 વાળા વિદ્યાર્થીઓ જ એપ્લાય કરી શકે છે. અને એક સીધો હિસાબ છે, અહીંયા જે તમે વાંચો ને તમને ખ્યાલ આવશે. આમાં એક ક્રુશિયલ ડેટ પણ આપેલી છે, બરાબર છે. તો આ એક ક્રુશિયલ ડેટનું મહત્વ પણ એ પણ થાય કે અહીંયા સુધી તમારી એજ કમ્પ્લીટ થયેલી હોવી જોઈએ. મતલબ 18 થી 25 વર્ષ તમારા પ્રોપર પૂરા થયેલા હોવા જોઈએ. તમે એ એજના હોવા જોઈએ. આ એક ક્રુશિયલ ડેટ છે, 1/8/2025. બીજી વસ્તુ અહીંયા સુધી એ પણ કીધેલું છે કે આ તારીખ પહેલા તમારું ધોરણ 10 ક્લિયર હોવું જોઈએ. તમારી પાસે ધોરણ 10 ની સર્ટિફિકેટ હોવું જોઈએ, મતલબ રિઝલ્ટ હોવું જોઈએ ધોરણ 10 નું. સમજાય છે? તો આ એક ક્રુશિયલ ડેટ છે. અને એમાં એક લખેલું છે, તમે જોશો આની અંદર કે કેન્ડિડેટ બોર્ન નોટ બિફોર 2/8/2000. તમારો આની પહેલા જન્મ ન હોવો જોઈએ. હવે તમે તમારી જન્મ તારીખ અહીંયા 1999 હોય તો તમે એપ્લાય ના કરી શકો. હું જનરલ કેટેગરીની વાત કરું છું પહેલા. એસટી એસસી ઓબીસી વાળા માટે હું પછી વાત કરીશ. અને નોટ લેટર ધેન 1/8/2007. તમારો જન્મ 2007 પછી ન હોવો જોઈએ. એટલે મતલબ 2008, 2009, 2010 માં ન હોવો જોઈએ. આની વચ્ચે જો તમારો જન્મ હોય છે તો તમે એપ્લાય કરી શકો છો. એટલે તમારી એજ આ તારીખ સુધીમાં અહીંયાથી લઈને આ તારીખ સુધીમાં, અહીંયાથી લઈને આ તારીખ સુધીમાં કમ્પેર કરશો તો 18 થી લઈને 25 વર્ષ સુધીમાં હોવું જોઈએ. એવી રીતે અહીંયા 18 થી 27 માં 98 પહેલા ન હોવો જોઈએ અને 2007 પછી ના હોવો જોઈએ. આની પહેલા જ તમારો જન્મ ન હોવો જોઈએ, આની પછી તમારો જન્મ ન હોવો જોઈએ. તો આ હવાલદાર પોસ્ટ માટે પણ તમે એપ્લાય કરી શકો છો. રેડી? હવે એક સીધો હિસાબ છે. એસટી એસસી અને ઓબીસી માટે એજ રિલેક્સેશન મળે 5 વર્ષ ને 3 વર્ષ. એટલે 5 વર્ષ આમાંથી માઇનસ કરો તો 1995 અને 5 વર્ષ આમાંથી માઇનસ કરો તો 1993. 3 વર્ષ માઇનસ કરો તો 1997, 3 વર્ષ માઇનસ કરો તો 1995. કહેવાનો મતલબ એના પહેલા જન્મ ન હોવો જોઈએ, આના પછી ન હોવો જોઈએ. રેડી? ચાલો, આ તારીખો વચ્ચે તમારો જન્મ ન હોય, મતલબ આ તારીખો વચ્ચે તમારો જન્મ હોય, આની આગળ પાછળ ન હોય તો તમે એપ્લાય કરી શકશો. બીજી વસ્તુ, આ બહુ જ મહત્વનો પોઈન્ટ છે. ડેટ ઓફ તમારી જે બર્થ છે, બરાબર છે, એ હંમેશા તમારે ફોર્મની અંદર તમારી જે ડેટ ઓફ બર્થ છે એ તમારા 10મા ધોરણના જે રિઝલ્ટ છે એ રિઝલ્ટમાં જે ડેટ છે એ જ ડેટ એમાં લખવાની છે. બરાબર? તમારા આધાર કાર્ડમાં ડેટ અલગ હોય, 10માના રિઝલ્ટમાં ડેટ અલગ હોય, બીજા કોઈ ડોક્યુમેન્ટમાં ડેટ અલગ હોય તો એ ચાલશે નહીં. કમ્પ્લીટલી તમારા 10માના રિઝલ્ટમાં જે પણ ડેટ હોય, ડેટ ઓફ બર્થ તમારી, એ જ આમાં ફોર્મ ભરતી વખતે કરવાની છે. આ બહુ જ મહત્વનો પોઈન્ટ છે. રેડી? તમે વાંચો એટલે તમને આઈડિયા આવી જશે. હવે એક્ઝામ પેટર્ન જોઈ લઈએ કે ખરેખર આની એક્ઝામ પેટર્ન શું છે. તો પહેલા તો લાયકાત 10 પાસ છે કે 10 પાસ વાળા વિદ્યાર્થી એપ્લાય કરી શકે છે. એટલે કે મિનિમમ ક્વોલિફિકેશન 10 પાસ હોવું જરૂરી છે. મેક્સિમમ ક્વોલિફિકેશન તમે ગ્રેજ્યુએશન પણ હોય તો ચાલે. 12 પાસ વાળા પણ એપ્લાય કરી શકે છે. એવું નથી કે ના એપ્લાય કરી શકે. એક જ ટેસ્ટ છે, કોમ્પ્યુટર ટેસ્ટ છે. આ એમસીક્યુ વાળી ટેસ્ટ છે અને ઓનલાઈન ટેસ્ટ છે. ઓનલાઈન ટેસ્ટ છે. ઓનલાઈન ટેસ્ટનો મતલબ કે એક્ઝામ સેન્ટર પર જઈને તમારે આ ટેસ્ટ આપવાની છે. એમસીક્યુ ટેસ્ટ છે અને આ ફિઝિકલ એક ટેસ્ટ લેવામાં આવશે. આ ટેસ્ટ ફક્ત ને ફક્ત હવાલદારના પોસ્ટ માટે જ છે, એમટીએસ માટે નથી. રેડી? એમટીએસ માટે એક જ ટેસ્ટ છે, બટ હવાલદાર અને એમટીએસ બંને માટે એક ટેસ્ટ છે, સીબીટી. ચાલો આગળ વાત કરીએ. આ જો એની એક્ઝામ પેટર્ન, કમ્પ્લીટલી એક્ઝામ પેટર્ન અહીંયા લખેલી છે. કોમ્પ્યુટર બેઝ એક્ઝામ, બરાબર છે. આ એક જ એક્ઝામ છે, એક જ પેપર છે. એમાં બે ભાગ છે. તમે જોશો સેશન 1 અને સેશન 2. મેઇન વસ્તુ અહીંયા સમજવાની છે, ખાસ ધ્યાનથી સમજજો. મેઇન વસ્તુ આમાં સમજવાની છે. હવે તમે જોશો આની અંદર પહેલા તો કે ગણિત છે અને રીઝનિંગ છે. 20 પ્રશ્નો 60 ગુણ, 20 પ્રશ્નો 60 ગુણ. એટલે દરેક પ્રશ્નના 3 ગુણ થયા. એનો મતલબ 40 પ્રશ્નો 120 ગુણ થયા.
40 પ્રશ્નો થયા અને 120 ગુણ થયા. બરાબર છે. હવે જરા નોટ વાંચો. આ બે નોટ પછી કહીશ, પહેલા આ વાંચો. જનરલ કેટેગરી વાળાને ખાલી 30% જ એટલે કે 12 જ પ્રશ્નો ગણવાના છે ટોટલ મળીને. એટલે આ 40 ના ફક્ત 30% એટલે ફક્ત 12 પ્રશ્ન અને 120 ના 30% એટલે ફક્ત 36 ગુણ લાવવાના છે. 120 માંથી ખાલી 36 ગુણ. તમે સમજો 40 પ્રશ્નોમાંથી ખાલી તમારે ગણિત અને રીઝનિંગ ભેગા મળીને આ બધું ભેગું જ આવશે. પેપર અલગ અલગ ગણિતનું રીઝનિંગનું અલગ નહીં આવશે, પેપર ભેગું આવશે. એમાંથી ફક્ત તમારે 12 પ્રશ્નો સાચા ગણવાના છે, વધારે નહીં. જનરલ કેટેગરી વાળાને, એસટી ઓબીસી કેટેગરી વાળાને, ઈડબ્લ્યુએસ વાળાને ફક્ત 10 પ્રશ્નો ગણવાના છે અને એસટી એસસી વાળાને ફક્ત 8 પ્રશ્નો ગણવાના છે. એક સામાન્ય ભાષામાં વાત કરું ને, 40 માંથી 12 પ્રશ્નો, 40 માંથી 10 પ્રશ્નો, 40 માંથી 8 પ્રશ્નો. તમે જે કેટેગરીમાં આવતો એ કેટેગરીમાં આટલા જ પ્રશ્નો ખાલી ગણવાના છે. તમે આનાથી વધારે કરીને આવશો તોય કોઈ મતલબ તોય કોઈ પ્રોબ્લેમ નથી. સમજી લેજો. આનાથી વધારે ગણીને આવશો તોય પ્રોબ્લેમ નથી. વધારે ગણીને આવશે તો તમારે ઓછામાં ઓછા 12 પ્રશ્નો, ઓછામાં ઓછા 10 અને ઓછામાં ઓછા 8 પ્રશ્ન સાચા પડવા જોઈએ. એટલે તમે सेशन 2 માટે क्वालिफाई થઈ ગયા. अब सारा खेल यहीं पे है. પહેલા તો આ ક્વોલિફાઈંગ છે અને કોઈ નેગેટિવ માર્કિંગ નથી, કોઈ નેગેટિવ નહીં, ખાલી ફક્ત ક્વોલિફાઈ થવાનું છે અને સારા ખેલ यहीं पे है. એનો મતલબ હવે સામાન્ય જ્ઞાન અને અંગ્રેજી આ બે વિષય આ ગેમ ચેન્જર છે. તમારું સિલેક્શન અહીંયાથી થવાનું છે. એનો મતલબ 25 પ્રશ્નો અહીંયા, 25 પ્રશ્નો અહીંયા, 75 ગુણના પ્રશ્નો પેપર છે. એટલે 25 તાલી 75, 25 તાલી 75, 25 25 એટલે 50 પ્રશ્નો તમારા અને 150 માર્ક્સ. એટલે તમારું જે મેરિટ બનશે ને એ 150 માંથી બનશે. તમારું જે મેરિટ બનશે ને 150 માંથી બનશે. આમાં નેગેટિવ માર્કિંગ છે 1. તમે એક ખોટો કરો છો તો 1 માર્ક્સ કટ થઈ જશે. એટલે બહુ જાણી જોઈને સમજી વિચારીને આમાં તમારે ટીક કરવાના. આ ફક્ત ક્વોલિફાઈંગ છે, આમાંથી મેરિટ બનશે. આમાં 12 જ પ્રશ્નો ગણવાના છે. એસટી એસટી ઓબીસી હોય તો 10 અને 8 પ્રશ્નો અને આમાં તમારે પ્રોપર વ્યવસ્થિત કરવાના છે. આ પેપર એક જ દિવસે લેવાઈ જશે અને આ એક જ પેપર છે. આના પછી બીજી કોઈ ટેસ્ટ નથી, ખાલી ફક્ત આટલી જ ટેસ્ટ છે. એક જ દિવસની ટેસ્ટ છે. પરીક્ષા ગુજરાતી ભાષામાં, એમસીક્યુ વાળું પેપર, પરીક્ષા ગુજરાતી ભાષામાં, અંગ્રેજી વિષય અંગ્રેજીમાં જ આવે. હવે તમે વિચારો સાહેબ અમને અંગ્રેજીમાં તકલીફ પડે, અમને સામાન્ય જ્ઞાનમાં તકલીફ પડે, અમે આમાં તો શું વાંચીશું? સિલેબસ સમજાવો. કેટલો સરળ સિલેબસ છે. સાચે એકદમ સરળ સિલેબસ છે. તમે જો પહેલા આ થોડું ફિઝિકલ ટેસ્ટ જોઈ લઈએ, કારણ કે હવાલદાર માટે ફિઝિકલ ટેસ્ટ જરૂરી છે. તો હવાલદાર માટે જે એપ્લાય કરવાનો હોય એ ફિઝિકલ ટેસ્ટ માટે જો મેલ હોય તો એને 1600 મીટર 15 મિનિટમાં દોડી જવાનું. ફિમેલ હોય તો 1 કિલોમીટર એટલે કે 1000 મીટર 20 મિનિટમાં દોડી જવાનું. અને ફિઝિકલ સ્ટાન્ડર્ડ ટેસ્ટની અંદર મેલ માટે હાઇટ અને ચેસ્ટ આપેલી છે. 157.5 સેન્ટીમીટર હાઇટ હોવી જોઈએ અને ચેસ્ટ 181 સેન્ટીમીટર. અને ફિમેલ માટે હાઇટ તમે જોશો 152 સેન્ટીમીટર અને એનું વજન 48 કિલોગ્રામથી ઓછું ના હોવું જોઈએ, એટલીસ્ટ આટલું હોવું જોઈએ. આ ફિઝિકલ ટેસ્ટ છે તમારું. હવે આ તમારું કમ્પ્લીટ પહેલેથી જ હોય તો ફિઝિકલમાં તમે પહેલેથી જ પાસ છો. ડાયરેક્ટ તમારે ખાલી એક જ એક્ઝામ આપવાની રહે. આગળ વધીએ. મેઇન છે આ અભ્યાસક્રમ. આ કમ્પ્લીટલી એસએસસી એ ડિક્લેર કરેલો અભ્યાસક્રમ છે. એટલે હું કોઈ ટાઈપ કરીને અભ્યાસક્રમ નથી લાવ્યો. કમ્પ્લીટ એસએસસી એ જ ડિક્લેર કરેલો અભ્યાસક્રમ છે. હવે આ વાત રહી ગણિત અને આ વાત રહી રીઝનિંગની. આમાં ભલે ગમે એટલું લખેલું હોય, તમારે તો 12 જ પ્રશ્ન ગણવાના છે. ઓબીસી વાળા 10 જ ગણવાના છે. એસટી એસટી વાળા 8 જ ગણવાના છે. તો આમાંથી એવા ચેપ્ટરો ઘણા બધા છે કે તમને અત્યારે પણ આવડતા છે. તમે અત્યારે આ વિડીયો જોઈ રહ્યા હશો તો તમે જરા વિચારો તમને કયા કયા ચેપ્ટરો આવડે છે. હું વાંચું છું નામ, તમે જો. લસા ગુસા હે ને, પછી બોર્ડ માસ એટલે કે ભાગુ સબાનો નિયમ, પછી ગુણોત્તર અને પ્રમાણ, ખ્યાલ આવે છે, નફો અને ખોટ. ત્યાર પછી તમે અહીંયા જોશો ચક્રવૃદ્ધિ વ્યાજ અને સાદું વ્યાજ, સરેરાશ, સમયાંતર, ઝડપ. હવે આટલા 5-6 ચેપ્ટર કરીને જાઓ તોય તમને આવડી જાય. આમાં બહુ ખાસ નથી. માન લો તમને ભૂમિતિ નથી આવડતું, કોઈ ટેન્શન નથી, આટલું કરીને જાઓ તોય પાસ થઈ જાઓ. વર્ગ, વર્ગમૂળ, ઘન, ઘનમૂળ,
ડેટા ઇન્ટરપ્રિટેશન એટલે કે માહિતીનું અર્થઘટન. આ બધો અભ્યાસક્રમ તમે જે તૈયારી કરતા હો ને ગુજરાત ગવર્મેન્ટની એનો એ જ અભ્યાસક્રમ છે, બિલકુલ કઈ નવું નથી. બીજી વસ્તુ રીઝનિંગમાં વાત કરીએ તો કોડિંગ ડીકોડિંગ, બરાબર છે, ડીસા કસોટી, આલ્ફા નંબર સિરીઝ, બરાબર, કેલેન્ડર, ક્લોક, બરાબર, ત્યાર પછી રીઝનિંગ બેઝ ઓન ડાયાગ્રામ એન્ડ એજ કેલ્ક્યુલેશન, આવા બધા પ્રશ્નો બધું ગુજરાતીમાં આરામથી તમે 12 જ ગણવાના, ખાલી ફક્ત 12 પ્રશ્નો મિત્રો, 12 પ્રશ્નો. મને લાગે આ તમારા અત્યારે પણ તમે ગણી લો, જો આ પેપર તમારી સામે આવી જાય તો આ બે તો તમે અત્યારે પાસ કરી લો. હું આની પર વધારે ફોકસ એટલા માટે કરું છું કારણ કે આ એવી વેકેન્સી છે કે તમે આરામથી ક્લિયર કરી શકો છો જો પ્રોપર વ્યવસ્થિત એક દિશામાં તમે તૈયારી કરો તો સાચે કરી શકો છો. અને ત્યાર પછી મેઇન છે અહીંયા જનરલ અવેરનેસ અને ઇંગ્લિશ લેંગ્વેજ. હવે આમાં જરા શાંતિથી તમે જો, આનો સિલેબસ જોવા જેવો છે. સોશિયલ સ્ટડી જેમાં ઇતિહાસ આવી જાય, ભૂગોળ આવી જાય, આર્ટ એન્ડ કલ્ચર એટલે કે સાંસ્કૃતિક વારસો આવી જાય, બંધારણ આવી જાય, અર્થશાસ્ત્ર આવી જાય અને વિજ્ઞાન આવી જાય. 1 2 3 4 ને 5. બરાબર. બીજી વસ્તુ અહીંયા લખે, એક લાઈન અંડરલાઈન કરજો, એક વસ્તુને તમે ખાસ નોટ કરજો, અપ ટુ 10 સ્ટાન્ડર્ડ. આ એન્વાયરમેન્ટ એટલે પર્યાવરણ આવી જાય, અપ ટુ 10 સ્ટાન્ડર્ડ એનો મતલબ કે ધોરણ 10 સુધીનું જ. ઇતિહાસ તો ધોરણ 10 સુધીનો જ કરવાનો, ભૂગોળ તો ધોરણ 10 સુધીનું જ કરવાનું, સિવિક એટલે કે નાગરિક શાસ્ત્ર આવતું તમને એ પણ તમારે ધોરણ 10 સુધીનું જ કરવાનું, અર્થશાસ્ત્ર ધોરણ 10 સુધીનું બેઝિક જ. ખ્યાલ આવે છે? તો અર્થશાસ્ત્ર, નાગરિક શાસ્ત્ર બધું આવતું ધોરણ 10 માં, તમને ખ્યાલ હોય તો ધોરણ 8 9 10 આની પણ તમે બુક કરી દો તો તમારું કામ થઈ જાય. તો આ સિલેબસ છે એનો, એટલે બહુ હાઈફાઈ સિલેબસ પણ નથી કે તમે એમાં ના કરી શકો. તમને કે સાહેબ સામાન્ય અભ્યાસમાં ક્યાંથી કઈ પૂછી લીધું તો? ના ના બેટા, એવું કઈ જ નથી, એકદમ સિમ્પલ છે. વાત કરીએ અંગ્રેજીની તો અંગ્રેજીમાં જો વોકેબ્યુલરી એટલે કે શબ્દ ભંડોળ. હવે એ કોઈ હાઈફાઈ વર્ડ નહીં પૂછી લે કે તમને ના ખબર પડે. ગ્રામર, ત્યાર પછી સેન્ટેન્સ સ્ટ્રક્ચર, સમાનાર્થી, વિરોધાર્થી, બરાબર છે, XYZ આ બધી વસ્તુ છે. અને ગ્રાફ અને સોરી કોમ્પ્રેશન એટલે કે પ્રેસેજ, એક પેરેગ્રાફ આપી દે. આ ઇંગ્લિશનો સિલેબસ. ધોરણ 10 પાસ પર વેકેન્સી છે એટલે બહુ હાઈ લેવલના વર્ડ્સ ને એવું બધું ના હોય, એકદમ સિમ્પલ લેંગ્વેજ હોય, તમે આરામથી સમજી શકો એવી અંગ્રેજી ભાષા આ રહેશે. એટલે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે આ બે. રેડી? એટલે હું આ પર ફોકસ વધારે કરું છું કે તમે આ કરી શકો છો, આરામથી કરી શકો છો. તમે આ આપણે બધું કરીને આવ્યા છે. અહીંયા બેઠેલો વિદ્યાર્થી અત્યારે જો સાંભળતો હોય આ લેક્ચર ને જોતો હોય શાંતિથી વ્યવસ્થિત, તો ધ્યાન આપજો કે ધોરણ 10 માં તમે બધું ભણીને આવ્યા, ધોરણ 11 માં તમે આ બધું ભણીને આવ્યા છે, બધું 11 12 અને ગ્રેજ્યુએશન વાળા વિદ્યાર્થી બધું ભણીને આવ્યા, નવું કઈ નથી. ચાલો આગળ વધ્યા. એક્ઝામ સેન્ટર ક્યાં? તો ભાઈ અમદાવાદ, વડોદરા, રાજકોટ, ગાંધીનગર, મહેસાણા, બરાબર છે. આ 5 સેન્ટર છે ગુજરાતની અંદર. તો આ 5 સેન્ટર પર એક્ઝામ લેવામાં આવશે. તમે જ્યાં નજીક પડતો એ સેન્ટર તમારે સિલેક્ટ કરી દેવાનું. 3 પ્રેફરન્સ પણ આપવામાં આવશે, પ્રેફરન્સ 1, પ્રેફરન્સ 2, પ્રેફરન્સ 3. આ 3 પ્રેફરન્સ પર તમારે એક્ઝામ સેન્ટર સિલેક્ટ કરવાના રહેશે. ત્યાર પછી કયા કયા ડિપાર્ટમેન્ટમાં, તમે કીધું એ પ્રમાણે ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ છે, સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ, મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર્સ, ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા, આ બધા જે અલગ અલગ ડિપાર્ટમેન્ટ છે ને, આ ડિપાર્ટમેન્ટમાં MTS ની જોબ છે. અને આ બધા ડિપાર્ટમેન્ટ પાસેથી SSC ડેટા મંગાવી રહ્યું છે કે ભાઈ આટલી વેકેન્સી તમે મને ક્યાં સુધીમાં આપશો, જેથી એ નોટિફિકેશનમાં અપડેટ કરે. એટલે MTS ની વેકેન્સી અપડેટ થશે. હવાલદારની આવી ગઈ છે. ચાલો, પગાર ધોરણ જો 34,209. આ પ્લસ એટલે મતલબ આનાથી વધારે પગાર છે. એટલે તમે ટેન્ટેટિવ પગારની વાત કરો ને, મતલબ અપ્રોક્સ પગારની વાત કરો, 35,000 સુધીની સેલરી છે સ્ટાર્ટિંગ. હા તમારી. ચાલો આગળ. અને આ છે ગુજરાતનું કટ ઓફ, ફાઇનલ ગુજરાતનું કટ ઓફ. સ્ટેટ વાઇઝ કટ ઓફ ની વાત કરીએ કારણ કે આમાં ટોટલ વેકેન્સી આપવામાં આવશે, પણ સ્ટેટ વાઇઝ કટ ઓફ એમને નક્કી કરેલું છે કે ગુજરાતનું કટ ઓફ 2024 તમે જો 150 માંથી 134, ઓબીસી નું 127, SC નું 122, ST નું 116 અને EWS નું 126.64. તમે વિચારો 150 માંથી આટલું કટ ઓફ રહે એનો મતલબ શું? પેપરનું લેવલ હશે? ના,
પેપરનું લેવલ ઇઝી હશે એટલે જ આટલું બધું કટ ઓફ રહે છે. આરામથી તમે કરી શકો છો, બસ તમારે વ્યવસ્થિત પ્રેક્ટિસ કરવાની રહે. તેવી રીતે 2023 અને 2022 છેલ્લા 3 વર્ષનું કટ ઓફ લીધેલું છે. તમે જોજો છેલ્લા 3 વર્ષનું કટ ઓફ આપણે 130 થી લઈને 135 તો રહે જ છે આઉટ ઓફ 150. રેડી? ચાલો. તો વિદ્યાર્થી મિત્રો, એના માટે જ આપણે કમ્પ્લીટ એક સિલેક્શન બેચ લાવી રહ્યા છે. આ લાઈવ બેચ છે. આ બેચના ડેમો કાલથી શરૂ થાય છે. કાલે પહેલો લેક્ચર છે, મારો જ લેક્ચર છે મેથ્સનો. ત્યાર પછી બીજે દિવસે પણ રીઝનિંગનો લેક્ચર મારો જ છે. ત્યાર પછી દર્શિત સર છે ભૂગોળ લઈને આવશે, જે આપણો સામાન્ય અભ્યાસ મેઇન સબ્જેક્ટ છે. ત્યાર પછી કલ્ચર, ત્યાર પછી રિશાંત સર કલ્ચર લેશે, હિસ્ટ્રી કુલદીપ સર લેશે. બરાબર? બેચનો ટાઈમ તમે જોઈ શકો છો, 1 તારીખ એટલે કાલથી જ 11 થી 1 નો ટાઈમ છે. કેટલા? 11 થી 1 આવવાનું ભૂલતા નહીં. 11 થી 1 નો ડેમો લેક્ચર રહેશે. આના માટે તમારે વેબ સંકુલ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે. એ પણ કેવી? વેબ સંકુલ લાઈવ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે. રેડી? આ બેચની વિશેષતાઓ છે અલગ અલગ, કે આપણે બેચની અંદર શું શું વસ્તુ આપીશું, અને સાથે સાથે તમને આ 4 બુક પણ ફ્રીમાં મળશે. કમ્પ્લીટ દરેક વિષયની 4 બુક છે. આખું સામાન્ય અભ્યાસ આખું આમાં આવી જશે. બાકી ગણિત, રીઝનિંગ અને ઇંગ્લિશની મળશે. સાથે સાથે CHSL ની પણ તૈયારી છે, એટલે કે જે વેકેન્સી 12 પાસ પર આવી છે એની પણ આ જ તૈયારી છે, કારણ કે ઓલમોસ્ટ બધાનો સિલેબસ એક સરખો છે. તો 12 પાસ વાળાની પણ આની અંદર જ આપણે બેચમાં સામેલ કરશું. ઓકે? તો આઈ હોપ તમને બહુ સારી રીતે બધી વસ્તુ ખબર પડી ગઈ છે. તો ગણિત અને રીઝનિંગ વગર પણ એક્ઝામ ક્લિયર કરી શકો છો. ઓકે? તો જોડાઈ જશું આપણે કાલથી લાઈવ બેચમાં. સમય છે 11 થી 1. તારીખ નોટ કરી લેજો, 1/7/2025. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.